જો મિત્રો પાંચમું સોપાન વાહકમાં ડીએનએ ખંડનું જોડાણ. તો વાહકમાં ડીએનએ ખંડોના જોડાણ માટે ઘણી બધી ક્રિયાવિધિ સામેલ હોય છે. આપણે જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક દ્વારા ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરીએ છીએ, ઈચ્છિત જનીન એટલે કે ડીએનએ નો આ જે ખંડ પ્રાપ્ત કરીએ છીએ, તે જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર દ્વારા આપણે વાહકને કાપવામાં આવે છે. તો આ વાહક છે, વાહકને પણ તે જ ઉત્સેચક દ્વારા કાપીશું. તો વાહક તરીકે પ્લાઝમિડ લઈએ છીએ, એ પ્લાઝમિડને પણ તે જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર દ્વારા કાપવામાં આવે છે. ત્યાર પછી ડીએનએ લાઇગેજ ઉત્સેચક દ્વારા આ ઈચ્છિત જનીનને આ વાહકની સાથે જોડવામાં આવે છે. તો આ ઈચ્છિત જનીનને વાહકના કપાયેલા સ્થાને ગોઠવવામાં આવે છે અને ડીએનએ લાઇગેજ તેને જોડીને પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ કરે છે. પરિણામે આ બનતો જે ડીએનએ છે તેને આપણે પુનઃસંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. તો આ ઈચ્છિત જનીન છે ને આ વાહક. આ બંને જ્યારે જોડાઈ જાય છે ને જોડવા માટે ડીએનએ લાઇગેજ ઉત્સેચક ત્યાં કામ કરતો હોય છે. આ બંને જોડાઈને શાનું નિર્માણ થાય છે? રિકોમ્બિનન્ટ ડીએનએ બને છે, જેને આપણે પુનઃસંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. તો આ જે પુનઃસંયોજિત ડીએનએ બનાવવા માટે મોટા પ્રમાણમાં T4 ડીએનએ લાઇગેજ નો ઉપયોગ થાય છે. T4 ડીએનએ લાઇગેજ આ ઉત્સેચક મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, જે ફેઝ T4 દ્વારા, જે ફેઝ T4 આ જે વાયરસ છે ફેઝ T4 દ્વારા અનકોડ થયેલ છે, અનકોડ થયેલ આ એન્ઝાઇમ છે. તો ફેઝ T4 દ્વારા અનકોડ થયેલ જે ઉત્સેચક કયો છે? T4 ડીએનએ લાઇગેજ. અને T4 ડીએનએ લાઇગેજ નો ઉપયોગ મોટા પ્રમાણમાં બાયોટેકનોલોજી ની અંદર કરવામાં આવે છે, એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે કરતા હોઈએ છીએ. તો એક ડીએનએ ને બીજા ડીએનએ સાથે જોડવા માટે ડીએનએ લાઇગેજ નો ઉપયોગ થાય છે. બરોબર. રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિની અંદર મોટા પ્રમાણમાં વપરાતો ડીએનએ લાઇગેજ કયો છે? T4 ડીએનએ લાઇગેજ છે. બરોબર. T4 ડીએનએ લાઇગેજ છે તે ફેઝ T4 આ જે વાયરસ છે તેના દ્વારા અનકોડ થયેલ હોય છે. તો આપણને ખબર છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક છે તે આણ્વીય કાતર તરીકે વર્તે છે, એટલે કે ડીએનએ ના ટુકડા કરવા માટે તે જવાબદાર છે, ડીએનએ ને કાપવા માટે જવાબદાર છે. માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચકને આપણે આણ્વીય કાતર કહીએ છીએ. જ્યારે ડીએનએ લાઇગેજ એ સોય જેવું કામ કરે છે, બે ડીએનએ ના ટુકડાને જોડવાનું કામ કરતો હોય છે. હવે છઠ્ઠું સોપાન યજમાનમાં રિકોમ્બિનન્ટ ડીએનએ નો પ્રવેશ. તો કોઈ યજમાન કોષ તરીકે આપણે કોઈ બેક્ટેરિયલ કોષ પણ લઈ શકીએ છીએ, બેક્ટેરિયલ કોષ પણ લઈ શકીએ, કોઈ વનસ્પતિ કોષ પણ લઈ શકીએ છીએ, કે કોઈ પ્રાણી કોષ પણ લઈ શકીએ, કે કોઈ ફૂગનો પણ કોષ લઈ શકીએ છીએ. આ કોઈ પણ યજમાન ની અંદર હવે આ પુનઃસંયોજિત જે ડીએનએ છે તેને પ્રવેશ કરવાનો છે. તો આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે, ડીએનએ કેવો હોય છે? હાઇડ્રોફિલિક અણુ છે. કેવો અણુ છે? જલાનુરાગી છે. હાઇડ્રોફિલિક એટલે શું કહેવાય? જલાનુરાગી છે. જ્યારે જે યજમાન કોષ હોય છે, એ યજમાન કોષનો જે કોષરસ પટલ હોય છે, આ યજમાન કોષનો કોષરસ પટલ એ હાઇડ્રોફોબિક હોય છે. હાઇડ્રોફોબિક હોય છે. કેવો છે મિત્રો? હાઇડ્રોફોબિક એટલે જલ વિતરાગી હોય છે. તો આ જે યજમાન કોષનો કોષરસ પટલ હાઇડ્રોફોબિક હોય છે, જ્યારે પુનઃસંયોજિત જે ડીએનએ હોય છે તે હાઇડ્રોફિલિક હોય છે. માટે યજમાન કોષની અંદર આ પુનઃસંયોજિત ડીએનએ સીધી રીતે પ્રવેશ કરી શકતો નથી. માટે તેને બાહ્ય બળ દ્વારા તે પુનઃસંયોજિત ડીએનએ ને યજમાન કોષની અંદર દાખલ કરવા માટે આ યજમાન કોષને હરિત બનાવવો પડે છે. બરોબર. કોમ્પિનન્ટ બનાવવો પડે છે. તો યજમાન કોષની અંદર પુનઃસંયોજિત ડીએનએ ના પ્રવેશ માટે યજમાન કોષને હરિત બનાવવાની જે તે ટેકનિક આપણે આગળના વિડિયોની અંદર જોઈ ગયેલા છે. બરોબર. એ ટેકનિકનો ઉપયોગ કરીને આ રિકોમ્બિનન્ટ ડીએનએ ને આપણે યજમાન કોષની અંદર શું કરીશું? પ્રવેશ કરાવીશું. ત્યાર પછી જે તે યજમાન કોષ હોય છે એ યજમાન કોષનું સંવર્ધન કરવામાં આવે છે. જો ત્યાર પછી સાતમું સોપાન પોષક માધ્યમમાં
યજમાન કોષોનું વ્યાપક સ્તરે સંવર્ધન, જેને અપસ્ટ્રીમ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. કઈ પ્રોસેસ કહેવાય? અપસ્ટ્રીમ. તો પોષક માધ્યમમાં યજમાન કોષોનું સંવર્ધન. તો રિકોમ્બિનન્ટ ડીએનએ જે આપણે બનાવ્યો, એ રિકોમ્બિનન્ટ ડીએનએ નું અંતિમ લક્ષ્ય શું છે? તો ઇચ્છિત પ્રોટીન પ્રાપ્ત કરવાનું છે. તો રિકોમ્બિનન્ટ ડીએનએ નું અંતિમ લક્ષ્ય વ્યાપક સ્તરે એ મોટા પ્રમાણમાં ઇચ્છિત પ્રોટીન પ્રાપ્ત કરવું, આ તેનું અંતિમ લક્ષ્ય છે. ને જે તે ઇચ્છિત પ્રોટીન પ્રાપ્ત કરવું હોય તો જે તે ઇચ્છિત જનીનને અભિવ્યક્ત થવું જરૂરી છે. એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ અભિવ્યક્ત થાય તો ઇચ્છિત પ્રોટીન પ્રાપ્ત થતું હોય છે. તો રિકોમ્બિનન્ટ ડીએનએ જ્યારે અભિવ્યક્ત થાય છે, પરિણામે જે તે ઇચ્છિત પ્રોટીન પ્રાપ્ત થતું હોય છે. ને જે તે રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે ઇચ્છિત જનીન એ ઇષ્ટતમ પરિસ્થિતિમાં જ અભિવ્યક્ત થતું હોય છે. રિકોમ્બિનન્ટ ડીએનએ એ કઈ પરિસ્થિતિમાં? ઇષ્ટતમ પરિસ્થિતિ. તેના માટે ઇષ્ટતમ પરિસ્થિતિ હોવી જરૂરી છે. ઇષ્ટતમ પરિસ્થિતિમાં જ અભિવ્યક્ત થાય છે. એટલે કે pH, તાપમાન, ઓક્સિજન, પોષક દ્રવ્યો એ બધા યોગ્ય માત્રામાં હોવા જરૂરી છે. તો રિકોમ્બિનન્ટ ડીએનએ એ ઇષ્ટતમ પરિસ્થિતિમાં શું થાય છે મિત્રો? અભિવ્યક્ત થતું હોય છે. આ જે ઇચ્છિત જનીન જ્યારે અભિવ્યક્ત થાય છે, પરિણામે જે પ્રોટીન બને છે તે પ્રોટીન ને આપણે પુનઃસંયોજિત પ્રોટીન કહેવામાં આવે છે. કારણ કે જે તે ઇચ્છિત જનીન ને આપણે વિષમજાત યજમાનની અંદર દાખલ કરીએ છીએ. વિષમજાત યજમાન. તો કોઈ ઇચ્છિત જનીન જ્યારે વિષમજાત યજમાનની અંદર અભિવ્યક્ત થાય છે, પરિણામે જે પ્રોટીન બને છે તે પ્રોટીનને પુનઃસંયોજિત પ્રોટીન કહેવામાં આવે છે. તો મિત્રો જે તે જનીન જ્યારે વિષમજાત યજમાનની અંદર જઈને અભિવ્યક્ત થાય છે, પરિણામે જે પ્રોટીન બને છે તે પ્રોટીનને આપણે કેવું પ્રોટીન કહીએ છીએ? પુનઃસંયોજિત પ્રોટીન કહેવામાં આવે છે. હવે આ જે ઇચ્છિત જનીન છે તે કોઈ યજમાનની અંદર અભિવ્યક્ત થાય. હવે જે યજમાન કોષોનું આપણે સંવર્ધન માધ્યમની અંદર શું કરીએ છીએ? ઉછેર કરીએ છીએ. તો યોગ્ય પોષક દ્રવ્ય ધરાવતા માધ્યમની અંદર જે તે યજમાન કોષોનું આપણે શું કરીએ છીએ? સંવર્ધન કરવામાં આવે છે. જેના માટે આપણે સતત સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરીએ. સતત સંવર્ધન માધ્યમમાં સતત સંવર્ધન જે માધ્યમ હોય છે, જેમાં મોટા પ્રમાણમાં યજમાન કોષો ને ગુણિત કરવામાં આવે છે. ગુણિત કરવામાં આવે છે. તો સતત સંવર્ધન માધ્યમની અંદર શું હોય છે કે એક બાજુએથી નવું માધ્યમ દાખલ કરીએ છીએ અને બીજી બાજુએથી એ જે વપરાયેલું માધ્યમ છે તેને બહાર કાઢવામાં આવે છે. તો એક બાજુથી માધ્યમને બહાર કાઢીએ છીએ, બીજી બાજુથી નવું માધ્યમને આપણે અંદર દાખલ કરતા હોઈએ છીએ. બરોબર? પરિણામે જે તે યજમાન કોષોનું મોટા પ્રમાણમાં તેનું ગુણન થતું હોય છે. એટલે કે જે તે યજમાન કોષો છે તેની દેહધાર્મિક પરિસ્થિતિમાં સક્રિય રીતે ગુણિત થાય છે. બરોબર? તો સતત સંવર્ધન માધ્યમની અંદર શું હોય છે કે એક બાજુએથી આપણે માધ્યમને બહાર કાઢીએ છીએ અને બીજી બાજુએથી માધ્યમ તેની અંદર ભરવામાં આવે છે. પરિણામે જે તે યજમાન કોષો એ મોટા પ્રમાણમાં તેની સક્રિય દેહધાર્મિક અવસ્થામાં તે ગુણિત થતા હોય છે. હવે આપણે થોડા પ્રમાણમાં જો સંવર્ધન માધ્યમનો યુઝ કરીએ તો આપણને થોડા પ્રમાણમાં નિપજ પ્રાપ્ત થશે. પરંતુ આપણે જો મોટા પ્રમાણમાં ઈચ્છિત નિપજ પ્રાપ્ત કરવી હોય તો તેના માટે મોટા પ્રમાણમાં સંવર્ધિત માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. અને મોટા પ્રમાણમાં સંવર્ધિત માધ્યમ
ને સંવર્ધિત કરવા માટે એટલે કે જે તે યજમાન કોષોને ત્યાં સંવર્ધિત કરવા માટે મોટા ફર્મેન્ટેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે જય ભઠ્ઠી કહેવામાં આવે છે. તો જય ભઠ્ઠી હવે આપણે જોઈએ. જય ભઠ્ઠીમાં આપણે એકી સાથે 100 થી 1000 લીટર જેટલું સંવર્ધન આપણે માધ્યમ તેની અંદર ભરી શકીએ છીએ. 100 થી 1000 લીટર સંવર્ધિત માધ્યમ ભરી શકાય છે. અને આ જય ભઠ્ઠી છે તે જે તે યજમાન કોષોના ગુણન માટે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડે છે. ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડે છે. તો એ જય ભઠ્ઠી છે તે આપણે વાત કરીને કે ઇષ્ટતમ પરિસ્થિતિમાં જ તે અભિવ્યક્ત થતા હોય છે. તો જે તે રિકોમ્બિનન્ટ ડીએનએ ઇષ્ટતમ પરિસ્થિતિમાં અભિવ્યક્ત કરવા માટે આ જય ભઠ્ઠી છે તેના માટે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડે છે. તો ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર આપણે તાપમાન, pH, વિટામિન, ક્ષારો, પદાર્થો કેટલા અને ઓક્સિજન આ બધું જ તેને યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થતું હોય છે. તો જય ભઠ્ઠી એ તાપમાન, pH, વિટામિન, ક્ષારો, પદાર્થો, ઓક્સિજન આ બધું જ તેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં પૂરું પાડે છે. પરિણામે જે તે સંવર્ધિત માધ્યમની અંદર યજમાન કોષોનું તેની સક્રિય દેહધાર્મિક અવસ્થાની અંદર મોટા પ્રમાણમાં તેનું સંવર્ધન કરીને તેમાંથી જે તે ઇચ્છિત નિપજ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આના માટે તમારા બુકની અંદર બે ફોટોગ્રાફ્સ આપેલા છે. એક સરસ સ્ટીરેટ રિએક્ટર આપેલું છે અને બીજું છે સ્પાર્જર સ્ટીરેટ રિએક્ટર આપેલું છે. તો બે રિએક્ટર તમારા બુકની અંદર જે ફોટોગ્રાફ્સની અંદર તમે જોઈ શકો છો. બંનેનો ડિફરન્સ શું છે તે આપણે જરા જોઈ લઈએ. તો સરળ સ્ટીરેટ રિએક્ટર અને સ્પાર્જેટ સ્ટીરેટ રિએક્ટર જોઈ લો. તો અહીંયા જોઈએ એક છે સરળ સ્ટીરેટ રિએક્ટર. તમારા બુકની અંદર બે ફોટોગ્રાફ્સ ત્યાં આગળ આપેલા છે. એક છે સરળ સ્ટીરેટ રિએક્ટરનો છે અને બીજું છે સ્પાર્જર સ્ટીરેટ રિએક્ટર. તો જે સરળ સ્ટીરેટ રિએક્ટર છે તેનો ફોટોગ્રાફ તમે જોશો તો ત્યાં આગળ નીચેની બાજુએથી તો રાઉન્ડ ભાગ હોય છે. આવી રીતે તેનું જે બેઝ હોય છે તે આવી રીતે રાઉન્ડ હોય છે. સ્પાર્જર સ્ટીરેટ રિએક્ટરનો તમે ફોટોગ્રાફ જોશો તો તેનો જે બેઝ હોય છે તે સીધો હોય છે આવી રીતે. આની અંદર સ્પાર્જર ગોઠવેલું હોય છે. અહીંયા આગળ સ્પાર્જર હોતું નથી. અહીંયા આગળ હવા દાખલ કરવામાં આવે છે પાઇપ દ્વારા. શું દાખલ કરીએ છીએ? હવા દાખલ કરવામાં આવે છે. આ બાજુ સ્પાર્જર દ્વારા હવા દાખલ કરવામાં આવે છે. આ સ્પાર્જર છે. આ શું છે મિત્રો? સ્પાર્જર છે. સ્પાર્જર ને આ સ્પાર્જર દ્વારા ત્યાં આગળ ઓક્સિજન દાખલ કરવામાં આવે છે પરપોટા રૂપે. આ સ્પાર્જર દ્વારા અહીંયા આગળ ઓક્સિજન છે તે શેના રૂપે? પરપોટા રૂપે દાખલ થાય છે. અહીંયા પરપોટા આવે છે. પરપોટા આવે છે. પરિણામે આ પરપોટા દ્વારા જે તે અહીંયા આગળ જે સંબંધિત માધ્યમ હોય છે તે મિશ્રિત થતું હોય છે. તો અહીંયા સ્પાર્જર દ્વારા જે હવાના જે પરપોટા તે દાખલ કરીએ છીએ તે પરપોટા દ્વારા અહીંયા આગળ જે સંબંધિત માધ્યમ છે તે મિશ્રણ થતું હોય છે. અહીંયા મિશ્રણ કરવા માટે અહીંયા એક આંદોલિત તંત્રને ગોઠવેલું હોય છે. શું ગોઠવેલું છે મિત્રો? આંદોલિત તંત્ર. એક આંદોલિત તંત્ર છે. આની અંદર એવું આંદોલિત તંત્ર હોતું નથી. માત્ર આવી રીતે રોડ્સ ગોઠવેલો હોય છે જે સતત ત્યાં આગળ શું થાય છે? ફરી જાય છે. બરોબર. પરંતુ અહીંયા વધારે પ્રમાણમાં તેને મિશ્રણ કરવા માટે એક આંદોલિત તંત્રને ત્યાં ગોઠવેલું હોય છે. આ આંદોલિત તંત્ર કેમ ગોઠવવું પડે છે? કારણ કે જે તે સંવર્ધન માધ્યમની અંદર જે તે યજમાન કોષો તરીકે ધારી લો કે બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાનો ત્યાં આગળ ગ્રોથ થતો હોય છે. બેક્ટેરિયાનું ત્યાં ગુણન થતું હોય છે. ને જે તે બેક્ટેરિયા છે તે વિષારી દ્રવ્યો ઉત્પન્ન કરે છે. તો જ્યાં બેક્ટેરિયા હોય છે તેની આજુબાજુ વિષારી દ્રવ્યનું પ્રમાણ શું થઈ જાય? વધી જાય છે. તે વિષારી દ્રવ્યનું પ્રમાણ વધી જાય તો તે બેક્ટેરિયાનો પછી ગ્રોથ થઈ શકતો નથી. માટે જે તે બેક્ટેરિયાનો વધારે પ્રમાણમાં ગ્રોથ કરવો હોય તો તે માધ્યમને સતત શું કરવું પડે છે? હલાવતા રહેવું પડે છે, જેથી બેક્ટેરિયાની આજુબાજુ વિષારી દ્રવ્યો મોટા પ્રમાણમાં એકત્રિત થાય નહીં. બરોબર. બીજું એક ફીણ નિયંત્રણ તંત્ર પણ આપેલું હોય છે. તમારા બુકની અંદર જોઈ લેજો તમે ફોટોગ્રાફ્સ ની અંદર ફીણ નિયંત્રણ તંત્ર. ફીણ નિયંત્રણ. તો અહીંયા જે બેક્ટેરિયા છે તે બેક્ટેરિયા જ્યારે શ્વસનની ક્રિયા કરે છે પરિણામે ફીણનું નિર્માણ થાય છે. તે ફીણનું પણ નિયંત્રણ કરવા માટે એક ફીણ નિયંત્રણ તંત્ર પણ ત્યાં ગોઠવેલું હોય છે. બરોબર. અહીંયા આગળ તમે જોશો ઉપરની સપાટી આવી રીતે તમને જોવા મળશે.
તો અહીંયા આગળ જે પરપોટા દ્વારા મિશ્રણ થાય છે, જ્યારે અહીંયા આગળ એક ઓન્દોલિક તંત્ર દ્વારા ત્યાં આગળ મોટા પ્રમાણમાં તે શું કરવામાં આવે છે, મિશ્રણ કરવામાં આવતું હોય છે. તો બંનેનો આટલો ડિફરન્સ છે, યાદ રાખજો મિત્રો. સરળ સ્ટીરેટ રિએક્ટર છે આ, જ્યારે આ સ્પાર્જર સ્ટીરેટ રિએક્ટર છે. સ્પાર્જર સ્ટીરેટ રિએક્ટર ની અંદર અહીંયા સ્પાર્જર ગોઠવેલો હોય છે, જેમાંથી અહીંયા પરપોટા નીકળે છે ને પરપોટા દ્વારા આ જે માધ્યમ છે તે આખું મિશ્રણ થતું હોય છે. જ્યારે અહીંયા આગળ સ્પેશિયલ તેના માટે ઓન્દોલિક તંત્રને ગોઠવવામાં આવે છે, કારણ કે અહીંયા સ્પાર્જર હોતું નથી. એટલે કે આ સરળ સ્ટીરેટ રિએક્ટર છે, આ સ્પાર્જર સ્ટીરેટ રિએક્ટર છે. બીજું શું યાદ રાખવાનું છે, આ સંવર્ધિત સતત સંવર્ધિત માધ્યમ. સતત સંવર્ધિત માધ્યમ કેમ કહેવામાં આવે છે, કારણ કે સતત સંવર્ધિત માધ્યમમાં એક બાજુથી માધ્યમને બહાર કાઢવામાં આવે છે, બીજી બાજુથી માધ્યમને દાખલ કરવામાં આવે છે. પરિણામે જે તે યજમાન કોષોનું તેની સક્રિય દેહધાર્મિક અવસ્થામાં તે ગુણિત થતા હોય છે. તો મિત્રો આપણે આ પોષક માધ્યમની અંદર યજમાન કોષોનું વ્યાપક સ્તરે આપણે શું કરીએ છીએ, સંવર્ધન કરીએ છીએ. એટલે કે ફર્મેન્ટેશન ટેન્કની અંદર જય ભઠ્ઠીની અંદર તેનું સંવર્ધન કરવામાં આવે છે. અને જય ભઠ્ઠીએ જે તે યજમાન કોષોના સંવર્ધન માટે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડે છે. બરોબર ને એકી સાથે 100 થી 1000 લીટર જેટલું માધ્યમને ત્યાં સંવર્ધિત કરી શકાય છે. માટે જ આપણે જય ભઠ્ઠીનો ત્યાં આગળ ઉપયોગ કરતા હોઈએ છીએ. જે પ્રોસેસને આપણે શું કહીએ છીએ, અપસ્ટ્રીમ પ્રોસેસ કહેવામાં આવે છે. તો અપસ્ટ્રીમ પ્રોસેસ દ્વારા જે તે ઇચ્છિત પ્રોટીનને આપણે પ્રાપ્ત કરીએ છીએ. હવે ત્યાર પછી આપણે શું કરીશું, તો ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ ભણીશું મિત્રો. આના પછીની જે પ્રોસેસ છે, જે આઠમો તબક્કો કયો છે, ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ. ઇચ્છિત જનીનનું હવે આપણે નિષ્કર્ષણ કરવાનું છે. તો ઇચ્છિત જનીનનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય છે તેના વિશે આપણે અહીંયા જોઈએ. તો ડાઉનસ્ટ્રીમ સંવર્ધન, જેને આપણે અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવામાં આવે છે. અનુપ્રવાહિત પ્રક્રિયા, જેને આપણે ડાઉન સ્ટ્રીમ પ્રોસેસ કહેવામાં આવે છે. અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે શું, તો જય ભઠ્ઠીની અંદર અથવા જય સંશ્લેષણ જે તબક્કો આપણે પૂર્ણ કર્યું, જય સંશ્લેષણ તબક્કાને અંતે જે તે નિપજને શ્રેણીબદ્ધ શૃંખલામય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. શૃંખલામય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. તો જય સંશ્લેષણ તબક્કાની અંતે જે તે આપણને નિપજ મળે છે, જે તે પ્રોટીન મળે છે, એ પ્રોટીનને ત્યાર પછી શૃંખલામય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. તો કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર કરીએ છીએ, જે પ્રક્રિયાઓને આપણે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો શૃંખલામય પ્રક્રિયાની અંદર પહેલા તો એક સેપરેશન પદ્ધતિ, સેપરેશન એટલે કે ઇચ્છિત નિપજનું અલગીકરણ કહેવામાં આવે છે. શું કહેવાય તેને, ઇચ્છિત પ્રોટીન અથવા ઇચ્છિત નિપજ નું શું કરીએ છીએ, અલગીકરણ. ત્યાર પછી જે તે ઇચ્છિત નિપજ આપણને અલગ રીતે પ્રાપ્ત થઈ ગઈ. હવે એ ઇચ્છિત નિપજનું આપણે શું કરીશું, શુદ્ધિકરણ કરીશું. તો બીજો તબક્કો શુદ્ધિકરણ, આપણે શુદ્ધિકરણ કરીએ છીએ ને ત્યાર પછી શુદ્ધિકરણ થયા પછી તેનું પ્રિઝર્વેશન કરીએ છીએ. પ્રિઝર્વેશન યોગ્ય પ્રિઝર્વેટિવ તેની અંદર એડ કરીને તેને લાંબા સમય સુધી તેનું લાઈફ સ્પાન આપણે વધારતા હોઈએ છીએ. ને ત્યાર પછી ક્લિનિકલ ટ્રાયલ માટે એટલે કે ચિકિત્સકીય પદ્ધતિ કરીએ છીએ, ક્લિનિકલ ટ્રાયલ કરીએ છીએ ને ત્યાર પછી તેને માર્કેટની અંદર મોકલીએ છીએ. તો જય સંશ્લેષણ તબક્કો પૂર્ણ થયા પછી જે તે નિપજને આ શૃંખલામય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. કઈ કઈ પ્રક્રિયાઓ છે, તો ઇચ્છિત પ્રોટીનનું પહેલા આપણે અલગીકરણ કરીશું, ત્યાર પછી ઇચ્છિત નિપજનું આપણે શુદ્ધિકરણ કરીશું, ત્યાર પછી તેનું પ્રિઝર્વેશન કરીશું, ત્યાર પછી તેની ક્લિનિકલ ટ્રાયલ એટલે કે ચિકિત્સકીય પદ્ધતિમાંથી પસાર કરીશું અને ત્યાર પછી તેને માર્કેટની અંદર સેલિંગ માટે આપણે મૂકીશું. તો ઇચ્છિત પ્રોટીનનું અલગીકરણ અને આ જે શુદ્ધિકરણ છે, આ જે બે પ્રોસેસ છે, આ બે જેને આપણે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, જેને ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ કહેવામાં આવે છે. તો કઈ બે પ્રોસેસને આપણે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ, તો ઇચ્છિત પ્રોટીનનું અલગીકરણ અને શુદ્ધિકરણને આપણે શું કહીએ છીએ, અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવામાં આવે છે. અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અનુપ્રવાહિત પ્રક્રિયા અને પ્રિઝર્વેશન અને ક્લિનિકલ ટ્રાયલ આ બધી અલગ અલગ બાબતો છે.
બરોબર. તો અનુપ્રવાહી પ્રક્રિયાની અંદર માત્ર ઇચ્છિત પ્રોટીનનું વર્ગીકરણ અને શુદ્ધિકરણનો સમાવેશ થતો હોય છે. ત્યાર પછી આ જે તે નિપજને આપણે વિવિધ પરિરક્ષકોથી પરિરક્ષિત કરીએ છીએ, જેને આપણે પ્રિઝર્વેશન કહીએ છીએ, જેથી જે તે ઇચ્છિત નિપજને આપણે તેનું લાઈફ સ્પાન આપણે વધારી શકીએ છીએ, લાંબા સમય સુધી તેને રાખી શકાય છે. ને દવાઓના કિસ્સાની અંદર જે તે ઇચ્છિત નિપજ, જે તે પ્રોટીન આપણને મળે છે, એ પ્રોટીનને ચીવટપૂર્વક એક ક્લિનિકલ ટ્રાયલમાંથી તેને પસાર કરવામાં આવે છે, એટલે કે ચિકિત્સકીય પ્રોસેસમાંથી તેને પસાર કરવામાં આવે છે, જેથી જે તે નિપજની આડઅસર કે કોઈ આપણને નુકસાનકારક બાબતોથી આપણે તેનાથી વાકેફ થઈએ છીએ અને જે તે નિપજને આપણે સુધારીને ઇચ્છિત નિપજ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કેટલીકવાર જે તે નિપજ પ્રાપ્ત થઈ છે તે આપણા ઉપર કેટલીકવાર આડઅસર પણ કરતી હોય છે, કેટલીક ઘાતક અસરો પણ પ્રેરતી હોય છે. તો તેના માટે તેને ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર કરવામાં આવે છે. એનો મતલબ કે જે તે ઇચ્છિત નિપજને આપણે પારજનીનિક પ્રાણીઓની અંદર દાખલ કરીને તેની ઘાતક અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. અને જો તેવી કોઈ ઘાતક અસર ત્યાં જોવા મળે તો તેને સુધારીને ત્યાર પછી આપણે તેને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થાય, તે પાસ થયા પછી તેને આપણે માર્કેટિંગ માટે માર્કેટની અંદર મોકલતા હોઈએ છીએ.